નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું પ્રાણીઓમાં જાતીયતા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વનસ્પતિઓમાં જાતીયતા જોઈ હતી કે વનસ્પતિમાં દ્વિલિંગી, એકલિંગી, તો એવી રીતે પ્રાણીઓમાં પણ દ્વિલિંગી ને એકલિંગી સજીવો આપણે જોવાના છે. ક્યાં? તો સૌપ્રથમ આપણે વ્યાખ્યાથી શરૂઆત કરીએ. જે પ્રાણીઓ બંને પ્રજનનાંગો એટલે કે પ્રજનનાંગો એટલે કે નર અને માદા પ્રજનનાંગો ધરાવે છે, આવા પ્રાણીઓ ઉભયલિંગી કે દ્વિલિંગી પ્રાણીઓ તરીકે ઓળખાય છે. તો સૌપ્રથમ વ્યાખ્યા આપી. ખાસ તેના આપણે ઉદાહરણ લઈ લઈએ જેથી વધારે આપણને ક્લિયર થાય. ઉદાહરણમાં આવશે અળસિયું, વાદળી એટલે સ્પોન્જીલા, ચપટાકૃમિ, જળો વગેરે. તો સૌપ્રથમ વ્યાખ્યા. શેની વ્યાખ્યા? ઉભયલિંગી કે દ્વિલિંગી બંને અંગો ધરાવે. બસ અહીંયા યાદ કે જે પ્રાણીઓ બંને પ્રજનનાંગો એટલે કે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ એટલે કે નર અને માદા પ્રજનનાંગો અહીંયા સંધિ જોડેલી છે, પ્રજનન અંગો બંને ધરાવે, આવા પ્રાણીઓને ઉભયલિંગી કે દ્વિલિંગી પ્રાણીઓ તરીકે ઓળખાય. દાખલા તરીકે અળસિયાની અંદર બંને અવેલેબલ છે, નર અને માદા. અળસિયું દરેકે જોયું છે, નાનો પડતા નથી જોયું. માની લો કે આ અળસિયું છે, ચોમાસામાં જોવા મળે ખાસ. આ અળસિયું છે. અળસિયામાં નર પ્રજનન અંગ પણ અવેલેબલ છે એકના એક અળસિયામાં, અને માદા પ્રજનન અંગ પણ અવેલેબલ છે. બંને રચનાઓ એક જ પ્રાણીમાં છે. તો આવા પ્રાણીઓને ઉભયલિંગી કે દ્વિલિંગી બંને અવેલેબલ છે એટલા માટે કહેવાય. વાદળી, સ્પોન્જીલા, ચપટાકૃમિ, જળો પણ તમે જોયો છે. સામાન્ય રીતે બ્લડ ચૂસતો હોય તેવો ફોટોગ્રાફ્સ ધોરણ 11 સાયન્સની અંદર મેં તમને બતાવેલો કે દાખલા તરીકે કોઈનું ખરાબ રુધિર હોય તો ડૉક્ટરી ટ્રીટમેન્ટમાં પણ જળો વપરાય છે. તો આ છે જળો. એ પણ ઉભયલિંગી કે દ્વિલિંગી છે. નર પ્રજનન અંગ માની લો આ છે, અને માદા પ્રજનન અંગ માની લો કે આ છે. બંને રચનાઓ એક જ પ્રાણીમાં અવેલેબલ છે. તો આવા પ્રાણીને ઉભયલિંગી કહેવાય. ક્લિયર? તો ખૂબ સહેલા ઉદાહરણ છે અળસિયું. બીજું છે વાદળી એટલે સ્પોન્જીલા. ત્યારબાદ ચપટાકૃમિ છે, જળો છે વગેરે. તો દ્વિલિંગીની વ્યાખ્યા જોઈ. હવે આપણે એકલિંગીની વ્યાખ્યા જોવાનો પ્રયત્ન કરીએ. જે પ્રાણીઓ નર કે માદા બેમાંથી એક જ પ્રજનનાંગો ધરાવે તેમને એકલિંગી પ્રાણીઓ કહે છે. એકલિંગી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે.
આવે છે, પણ ક્યાં? તો એના ઉદાહરણ લખો એટલે આરામથી યાદ રહી જાય. તો સૌપ્રથમ આપણે ઉદાહરણ લખી નાખીએ. ઉદાહરણમાં આવશે વંદો, મનુષ્ય પણ આવશે, એટલે મનુષ્ય સહિતના સસ્તનો, બધા જ મોસ્ટ ઓફલી સસ્તનો. તો જે પ્રાણીઓ નર કે માદા બેમાંથી એક જ પ્રજનનાંગો ધરાવે, રેડી, કા નર હશે કા માદા હશે, બે નહીં હોય, બે અપવાદ હોય કોઈ, તો એની અહીંયા વાત નથી, તો તેમને એક લિંગી પ્રાણીઓ કહેવાય, એક જ લિંગ ધરાવે તેમ. ઉદાહરણ તરીકે વંદો આવશે, મનુષ્ય આવી શકે, અને મનુષ્ય સહિત બીજા પણ સસ્તનો એક લિંગી છે મોસ્ટ ઓફલી. ક્લિયર? તો ઉભયલિંગી કે દ્વિલિંગીની વ્યાખ્યા જોઈ, એક લિંગીની પણ વ્યાખ્યા જોઈ, સાથે ફોટોગ્રાફ સહિત પણ જોયા. વંદો, હવે આ બધા જના ફોટોગ્રાફ્સ આપેલા છે. હું અત્યારે તમને કોઈ દોરતો નથી, દોરવાનો કોઈ મતલબ નથી. આંતરિક રચના હોય તો દર્શાવવા પડે, બાહ્ય દેખાવ એ તમે સમજી શકો. વંદો, મનુષ્ય, એ કોઈ દોરવાની જરૂરિયાત લાગે તમને? એનસીઆરટી બુક્સમાં પેજ નંબર 12 ઉપર દરેકના ફોટોગ્રાફ્સ આપેલા છે, તે શાંતિથી જોઈ લેજો. હવે જોઈએ આના પછી નેક્સ્ટ. રેડી? તો સૌપ્રથમ પહેલાં એટલી વસ્તુ વ્યવસ્થિત નોટ કરી લો. તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર એનસીઆરટી બુક્સમાં 11 ઉપરનો લાસ્ટ પેરેગ્રાફ, 11 નંબર ઉપરનો જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન છે. તો જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન સમજાવું તો આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ગુજરાત બોર્ડ BOARD બોર્ડ 2020માં આ ક્વેશ્ચન હતો. એટલે અગત્યતા મેં તમને સમજાવી કે જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન થાય, ગુજરાત બોર્ડ 2020ની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તો ખૂબ સહેલો પણ છે અને વ્યવસ્થિત આપણે સમજવાનો છે. તો સ્ટાર્ટ કરીએ. જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન સમજાવો. વિષમજન્યુક જાતિઓ બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરે છે. જન્યુઓ એકકીય હોય છે, પરંતુ પિતૃ વનસ્પતિ દેહ કે જેમાંથી સર્જાય છે તેવું એકકીય અથવા દ્વિકીય હોઈ શકે. સૌ પ્રથમ આપણે થોડુંક પહેલાં વર્ણન લખી નાખીએ અને ત્યારબાદ હું તમને સમજાવું છું. એકકીય પિતૃઓ સમવિભાજન દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે છે. આમાં તેનો અર્થ એવો નથી કે એકકીય સજીવોમાં ક્યારે અર્ધીકરણ જોવા નહીં મળે. એકકીય
સજીવોના જીવનચક્રોમાં લિંગી પ્રજનનમાં સમવિભાજનથી ઉત્પન્ન થતા જન્યુઓ જોડાઈને ફલિતાંડ બનાવે છે જે દ્વિકીય હોય છે આ ફલિતાંડના અર્ધીકરણ થઈને નવા એકકીય સજીવો ઉત્પન્ન થાય છે વર્ણન જોઈને મૂંઝારો થાય. વિષમજન્યુક સરખા નથી, જુદા જુદા છે નર અને માદા. યસ, વિષમજન્યુક જો અહીંયા સમજો, જન્યુ નિર્માણ દરમિયાન જ્યારે જન્યુનું મેન્યુફેક્ચરિંગ થાય, જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન સમજાવો તો કોષના ભાગલા થાય, 1 ના 2, 2 ના 4, 4 ના 8, 64 વગેરે. એ રીતે ગુણનની રીતે આગળ એના ભાગલા થાય. તો વિષમજન્યુક જાતિઓ 2 પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરે. ક્યાં? તો કે 2, નર અને માદા. આ તો ઓલરેડી તમને ખ્યાલ જ છે. તો કે ખ્યાલ છે. જન્યુઓ એકકીય હોય સામાન્ય રીતે, પણ એવું જરૂર નથી. જો અહીંયા લખ્યું, પરંતુ પિતૃ વનસ્પતિ દેહ કે જેમાંથી સર્જાય છે તેઓ એકકીય અથવા દ્વિકીય હોઈ શકે. એકકીય યાદ કરો n અને દ્વિકીય યાદ કરો 2n. આવા પણ હોઈ શકે. એકકીય પિતૃઓ સમવિભાજન દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે. સમવિભાજન એટલે શું? માની લો કે એકકીય એટલે n, સમવિભાજન એના સરખા ભાગલા પડે તો n. હા કે ના? એકકીય પિતૃઓ સમવિભાજન સરખા જ ભાગલા પડે, અડધા ભાગલા નથી થતા તો એને અર્ધીકરણ કહેવાય. એકકીય પિતૃઓ સમવિભાજન દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે છે. પણ એ પણ યાદ રાખજો, તેનો અર્થ એવો નથી કે એકકીય સજીવોમાં ક્યારેય અર્ધીકરણ જોવા મળતું નથી. એકકીય સજીવોના જીવનચક્રોમાં લિંગી પ્રજનનમાં સમવિભાજનથી ઉત્પન્ન થતા જન્યુઓ જોડાઈને ફલિતાંડ બનાવશે. એ મને તમને ખ્યાલ છે. તો યાદ કરો, અહીંયા આ દાખલા તરીકે નર છે, આ માદા છે, બંનેના જન્યુઓ એકકીય ભલેરા n, આ n, આ બંને જોડાઈને 2n બનાવશે કે નહીં? આ દ્વિકીય થઈ ગયા. એકકીય પિતૃઓ સમવિભાજન દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે એમાં શંકા નથી, પણ તેનો અર્થ એવો નથી ભાઈઓ બહેનો એકકીય સજીવોમાં ક્યારેય અર્ધીકરણ જોવા નહીં મળે. બરાબર? એકકીય સજીવોમાં ક્યારેય અર્ધીકરણ જોવા મળતું નથી. આમાં અર્ધીકરણ થતું નથી, એમાં સમવિભાજન જ થાય. આ યાદ રાખજો. એકકીય સજીવોમાં ક્યારેય અર્ધીકરણ જોવા નહીં મળે. એકકીય હોય એમાં શું અડધું થવું કહો તો મને? દ્વિકીય હોય તો અર્ધીકરણ થાય એમ. એકકીય સજીવોના જીવનચક્રોમાં લિંગી પ્રજનનમાં સમવિભાજનથી ઉત્પન્ન થતા જન્યુઓ જોડાઈને ફલિતાંડ બનાવશે. ફલિતાંડ એટલે કે 2n. હા કે ના? જે દ્વિકીય હોય એ તો આપણને ખ્યાલ જ છે, ઓલરેડી આપણે શીખેલા છે. આ ફલિતાંડના અર્ધીકરણ થઈને નવા એકકીય સજીવો ઉત્પન્ન થાય. હવે માની લો કે મનુષ્યમાં 23 જોડ રંગસૂત્ર છે. આ નરના 23 જોડ હો, સંખ્યા પૂછાય તો 46. એવી રીતે માદાના પણ 23. તો ઉત્પન્ન થતી સંતતિમાં 46 જોડ થઈ. જોડ તો ન જ હોય, મનુષ્યમાં રંગસૂત્ર 23 જોડ જ હોય, તો એનું અર્ધીકરણ થાય કે ન થાય? એ અર્ધીકરણ થાય. દાખલા તરીકે 20 પિતૃના રહે તો 3 માતૃના રહે. બરાબર? નરના કે માદાના જે કાંઈ હોય એના પ્રભાવી પ્રચ્છન્ન એના આધારે ઉત્પન્ન થતી સંતતિમાં રંગસૂત્રની જોડીઓ 23 જ હશે. બરાબર? જન્યુઓની. તો એ ખાસ યાદ રાખવું. તો અહીં અર્ધીકરણ થાય તો જ એ સંખ્યા જળવાઈ રહે. આવું કંઈક સમજાય? આ ફલિતાંડના અર્ધીકરણ થઈને નવા એકકીય સજીવો ઉત્પન્ન થાય. હજી વર્ણન બાકી છે. સૌ પ્રથમ પહેલાં એટલી વસ્તુ નોટ કરી લો.
મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગીઓમાં સમાવેશિત ઘણા સજીવો એકકીય વનસ્પતિ દેહ ધરાવે છે. ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી અને મનુષ્ય સહિતના અનેક પ્રાણીઓના પિતૃદેહ દ્વિકીય હોય છે. આવા દ્વિકીય દેહમાંથી એકકીય જન્યુઓના નિર્માણ માટે અર્ધીકરણ કે અવનત વિભાજન થાય છે. હમણાં આપણે જે ચાર્ટમાં લખ્યું હમણાં સમજાવ્યું, બસ એને રિલેટેડ. હવે તમે જાણો છો વનસ્પતિ સૃષ્ટિ બધી, લીલ, મોનેરા સૃષ્ટિ એ પણ આખી આવી ગઈ, ફૂગ આવી ગઈ, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી ધોરણ 11 સાયન્સની અંદર મેં તમને સમજાવી છે. મોનેરા, ફૂગ, લીલ અને ત્રિઅંગી જોજો, MCQ માટે અગત્યનું છે. કેવી રીતે યાદ રાખવું? મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગી, આ ચાર મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગીઓમાં સમાવેશિત ઘણા સજીવો એકકીય વનસ્પતિ દેહ ધરાવે. એકકીય વનસ્પતિ દેહ એટલે કે એન પ્રકારનો. આવું યાદ રહી તો કે યાદ રાખી લઈશું, બસ યાદ રાખી જ લઈશું. ત્યારબાદ ત્રિઅંગી, આ સિવાયની લીલ આવી ગઈ, મતલબ એકાંગી, દ્વિઅંગી આવી ગઈ, આના પછી ત્રિઅંગી, આવૃત, અનાવૃત. તો યાદ રહી કે નો રહે? ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી અને મનુષ્ય સહિતના અનેક પ્રાણીઓના પિતૃદેહ કેવા હોય છે? દ્વિકીય, 2n. પિતૃદેહ 2n જ થયા, n+n એમાંથી તે સર્જન થયું ને. આ દાખલા તરીકે નવું જે કાંઈ ફલન થયું તો એને પિતૃદેહ 2n થયા ને, આ ફલન થયું એટલે 2n થઈ ગયું. હવે ઉત્પન્ન થતા સજીવની અંદર n થાય. n ક્યારે થાય? તો એમાં અર્ધીકરણ થાય. તો અર્ધીકરણ અથવા એક શબ્દ યાદ રાખી લેજો, અવનત વિભાજન. લો એ જ વાત છે, અઘરું હોય જ નહીં ભાઈ. ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી અને મનુષ્ય સહિત અનેક પ્રાણીઓના પિતૃદેહ દ્વિકીય હોય. આવા દ્વિકીય દેહમાંથી એકકીય જન્યુઓના નિર્માણ માટે શું થવું પડે? અર્ધીકરણ જ થવું પડે. એમાં કોઈ શંકા જ નથી. આ ચાર્ટનું જ બધું વર્ણન છે એવું સમજો ને, બીજું આમાં કાંઈ નવું છે જ નહીં. દ્વિકીય સજીવોના જન્યુ માતૃકોષો અર્ધીકરણમાં પ્રવેશે છે ને અંતે રંગસૂત્રોનું એક જ જૂથ દરેક જન્યુમાં દાખલ થાય છે. આ સવાલનો જવાબ અહીંયા આ પૂરો થઈને આના પછી એક આપણે ચાર્ટ જોઈ લઈશું કે દ્વિકીય સજીવોના જન્યુઓ એટલે કે 2n જે કાંઈ છે એ માતૃકોષો અર્ધીકરણમાં પ્રવેશે છે. અર્ધીકરણ તો થશે અને અંતે રંગસૂત્રમાં એક જ જૂથ આવશે, n.
દ્વિકીય હોય પણ સજીવો ઉત્પન્ન થાય તેમાં એકકીય જ હોય તે આપણે જાણીએ છીએ. દરેક જન્યુમાં દાખલ થાય અને એ રીતે આપણે ઓલરેડી સમજી ગયા. વધારે જેનેટિક સાયન્સની અંદર આપણે સમજવાનું છે. હવે આના પછી હવે હું તમને એવું કહું મૌખિકમાં કે માની લો કે મનુષ્ય, હમણાં જે ચાર્ટ આવશે આ અત્યારે ન લખતા, અત્યારે જે લખું છું હાઇલાઇટ, મનુષ્યમાં રંગસૂત્ર. હું તમને એવું કહું સૌપ્રથમ કે આના 2n કયો અને n કયો, મનુષ્યના રંગસૂત્ર જો કયો તો એના 2n કેટલા થયા? તો કે સાહેબ એમાં 23 જોડ હોય. યસ, હોય જ તે. તો શું તમે યાદ રાખશો કેવી રીતે? તો 2n, દાખલા તરીકે n તમને ખબર છે કે કેટલા છે જોડીમાં? તો કે 23. તો એના 2n કેટલા થયા? આનાથી ડબલ છે 46. જો તમને n આવડે તો 2n તો સાથે આવડવાનું છે. કાં તમે 2n યાદ રાખો તો એના અડધા nના ડબલ કરી નાખો એટલે 2n. આવું તો આવડે કે ન આવડે? મનુષ્યમાં 23 જોડ રંગસૂત્ર છે. જો એના 2n તમને પૂછાય તો 46. બસ આવા અલગ અલગ દાખલા તરીકે મનુષ્ય, કૂતરો વગેરે, તો તેના n અને 2nનો આપણે એક ચાર્ટ જોઈ લઈએ. સૌપ્રથમ પહેલાં એટલી વસ્તુ નોટ કરી લો. આખા સવાલનો જવાબ અહીંયા પૂરો થાય છે. જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન સમજાવવું તો આ રીતે વ્યવસ્થિત લખી નાખો, આરામથી યાદ રહી જાય, પોઈન્ટ ટુ પોઈન્ટ. ક્લિયર? હવે જોઈએ ચાર્ટ આના પછી. તો વિદ્યાર્થી મિત્રો, તમારી એનસીઆરટી બુક્સમાં પેજ નંબર 13 ઉપર આપેલો ચાર્ટ છે. મેં અહીંયા તમને જવાબ સહિત બધું આપી દીધું A to Z. તો જોઈ શકો તમે કે કેટલાક સજીવોના જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા દ્વિકીય એટલે કે 2n અને જન્યુમાં રંગસૂત્રની સંખ્યા n એકકીય હોય. તો એમાં અલગ અલગ 13 સજીવો આપેલા છે. ક્રમ, ત્યારબાદ સજીવનું નામ અને ત્યારબાદ અનુક્રમે જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા એટલે કે 2n અને જન્યુમાં રંગસૂત્રની સંખ્યા n, એ બંનેની વાત છે. તો સૌપ્રથમ સજીવોના નામ છે ફળમાખી, ઘરમાખી, બિલાડી, ઉંદર, મનુષ્ય, કૂતરો, પતંગિયું, ડુંગળી, મકાઈ, ચોખા, સફરજન, બટાટા, ત્રિઅંગી વગેરે. તો સૌપ્રથમ ફળમાખીના 2n યાદ રાખો. કેટલા? 8. તો એના n અડધા 4. ઘરમાખી 12 અડધા 6. બિલાડી 38, 19 દુ 38. ઉંદર 42, 21 દુ 42. મનુષ્યમાં 43, 23 દુ 44. કૂતરો 78. પતંગિયું 380. ડુંગળી 16. આ દરેકના હું હાલમાં 2n વાંચી રહ્યો છું. ડુંગળી 16, મકાઈ 20. જો આવું પણ યાદ રાખી શકો, એક ખાલી રમૂજી ટ્રીક માટે, કે દાખલા તરીકે ડુંગળી 16 રૂપિયાની કિલો મળે છે, બરાબર? આમ તો એવું પણ યાદ રાખી શકો કે ડુંગળી 8 રૂપિયાની કિલો છે, 2 કિલો લેવી હોય તો 16 રૂપિયાની. મકાઈના n 10, તો 10 રૂપિયાની જ આવે છે નોર્મલી મકાઈ. 2 લેવી હોય તો 20 રૂપિયા. જો આ સહેલું થયું આમ થોડું. ત્યારબાદ ચોખા 12 રૂપિયાના કિલો મળે. જોકે હાવ એટલા ન મળે, પણ અમુક એવા ખીચડી માટેના ચોખા કદાચ મળતા હોય તો 12 દુ 24. સફરજન 17 રૂપિયાના કિલો મળે, ના મળે, પણ આપણે રમૂજી ટ્રીક માટે યાદ રાખીશું. બટાટા 24 રૂપિયાના, 48 2 કિલાના, ફોર એક્ઝામ્પલ. ત્યારબાદ ત્રિઅંગી, એનું જે નામ છે એ પણ યાદ રાખીશું. ઓફિયોગ્લોસમ 1260, એના n 630 સૌથી વધુ છે. MCQ માટે અગત્યનું છે. તો આ ચાર્ટ પણ વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત લખી નાખજો એટલે યાદ રહી જશે. તો વિદ્યાર્થી મિત્રો, એક સવાલ છે, જો કે આખો ટોપિક નથી, પણ આ એક મૂંઝવણવાળો સવાલ હતો એટલે મેં વચ્ચે એક લઈ લીધો કે શા માટે અર્ધીકરણ અને જન્યુ જનન હંમેશા આંતરસંયોજિત છે? સમજૂતી આપો. સ્વાધ્યાયનો પ્રશ્ન છે 10 નંબરનો. તો અર્ધીકરણ એ અવનત વિભાજનની પ્રક્રિયા છે જેમાં જનીન દ્રવ્યનું પ્રમાણ ઘટે, અડધું થાય. એ આપણને ખ્યાલ જ છે. અર્ધીકરણનો મતલબ શું? અડધું જ થાય ને. સમવિભાજનમાં અડધું નથી થતું, એમાં જે સંખ્યા હોય એ જળવાઈ રહેશે. બીજો પોઈન્ટ, જન્યુ જનન એ જન્યુઓના નિર્માણની ક્રિયા છે, એ પણ ખ્યાલ છે. સજીવો દ્વારા જન્યુઓ બને છે તે એકકીય હોય છે n. રંગસૂત્રોનો ફક્ત એક જ સેટ ધરાવે, જ્યારે સજીવો પોતે દ્વિકીય હોય છે. તેથી એકકીય જન્યુઓના નિર્માણ માટે
સજીવોના જન્યુ માતૃકોષ એટલે કે 2n અર્ધીકરણમાંથી પસાર થાય છે. n થવા જોઈએ કારણ કે જન્યુઓ હંમેશા કીએ જ હોય. અર્ધીકરણ દરમિયાન જન્યુ માતૃકોષ એટલે કે 2n એકકીય જન્યુઓના નિર્માણ માટે એકવાર DNA સ્વયંજનન અને 2 વાર ક્રમશઃ કોષ કેન્દ્ર અને કોષ વિભાજનમાંથી પસાર થાય છે, જેથી ઉત્પન્ન થતા જન્યુઓમાં રંગસૂત્રોની સંખ્યા તેના પિતૃ કરતાં અડધી હોય. આ છેલ્લો પોઈન્ટ થોડોક ટ્વિસ્ટેડ લાગશે, પણ એ આગળ જીનેટિક સાયન્સમાં આપણે વિસ્તૃતમાં જોઈશું ત્યારે વધારે તમને ક્લિયર થઈ જશે. તો આ પણ સવાલ સારી રીતે વ્યવસ્થિત લખી નાખજો. ત્યારબાદ જન્યુ વહનની વાત આવે છે, એ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ડિટેલમાં જોઈ લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.